MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH અને જઈશું સીધા જ વાવ થરાદ કે જ્યાં રાજ્યકક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તિરંગો લહેરાવશે. વાવ થરાદ જિલ્લો બન્યો અને પહેલા જ વર્ષે પ્રજાસત્તાક ત્યાં પર્વના આ રાજ્ય આ પર્વમાં ગણતંત્ર પર્વની ઉજવણી. માનનીય રાજ્યપાલ શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી પરેડનું નિરીક્ષણ કરી રહ્યા છે. તમામ પ્રજાજનોને આ 77મા પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. તો આચાર્ય દેવવ્રત ઉપસ્થિત જવાનોનું અને ઉપસ્થિત જનતાનું અભિવાદન સરહદને ઝીલી રહ્યા છે. સરહદે આવેલા વાવ થરાદ જિલ્લાના આંગણે જ્યારે રાજ્ય કક્ષાનો આ 77મો પ્રજાસત્તાક દિન ઉજવાઈ રહ્યો છે ત્યારે સરહદવાસીઓમાં તો આ બે દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર છે. એક બાજુ વાવ થરાદમાં તમામ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક ગણતંત્ર પર્વની ઉજવણી, બીજી બાજુ અમદાવાદના મકરબા પોલીસ હેડક્વાર્ટરના દ્રશ્યો કે જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવ્યો હતો અને આજના દિવસની ઉજવણી કરાઈ છે. આચાર્ય દેવવ્રતની સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની પણ મોજૂદગી. પરેડનું નિરીક્ષણ કરીને તો આજે દેશ આખો પરત દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ આજના 77મા ગણતંત્ર પર્વની ઉજવણી. સવારનું ખૂબ જ ખુશનુમા વાતાવરણ અને અનેરો દેશ પ્રેમ સાથે પ્રજાવાસીઓમાં આનંદ લહેરાઈ રહ્યો છે. તો વાવ થરાદમાં જે મુખ્ય ઉજવણી છે રાજ્યકક્ષાની, તેમાં હવે આચાર્ય દેવવ્રત રાજ્યપાલ ગુજરાતના જે ધ્વજ લહેરાવશે, ધ્વજવંદન કરશે, તિરંગો ફરકાવશે. અમદાવાદના મકરબામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવ્યો અને હવે વાવ થરાદમાં પણ આજના પર્વની મુખ્ય ઉજવણી. તો આ બે દ્રશ્યો છે વાવ થરાદમાં મુખ્ય ઉજવણી, બીજી બાજુ અમદાવાદમાં પણ અમદાવાદ જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણી. પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. લાલ કિલ્લાની ઝાંખી બનાવવામાં આવી હતી. પોલીસની પરેડ આજે દેશ આખો એ સેનાના શૌર્યને યાદ કરી રહ્યો છે. વિવિધ સેનાની ટુકડીઓ માર્ચ પાસ્ટ અને પરેડ, પોલીસ બેન્ડ દ્વારા પણ દેશભક્તિના ગીતોનું ગાન. આચાર્ય દેવવ્રત અત્યારે સેનાના વિવિધ જવાનોની સલામી ઝીલી રહ્યા છે. ટ્રાફિક પોલીસ સ્ટેશન તેત્રોજ તેમની સાથે પ્લાટૂન સાર્જન્ટ તરીકે એએસઆઈ શ્રી અજયકુમાર શંકરલાલ ધંધુકા પોલીસ સ્ટેશનમાંથી જોડાયેલ છે. પ્લાટૂન નંબર 3 પોલીસ પરેડ પછી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વિવિધ ટેબ્લો એ ગુજરાતની સંસ્કૃતિને રજૂ કરશે. આ ઉપરાંત પણ વિવિધ સામાજિક થીમ આધારિત ટેબ્લો તેમાં જોડાશે. સાયબર ફ્રોડ, ડ્રગ્સ અવેરનેસ સહિતના જે ટેબ્લો છે તે દર્શાવવામાં આવશે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અતુલ. અતુલ, કેવા દેશભક્તિના માહોલમાં આજના દિવસની ઉજવણી? જી અતુલ.
ચોક્કસ આજે કક્ષાનો જે પ્રજાસત્તાક છે તેની ઉજવણી નવરચિત વાવ થરાદ જિલ્લા ખાતે થઈ રહી છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રી એટલે કે એ પ્રકારે ખાતે જે ગ્રાઉન્ડ પ્રજાસત્તાક પર્વની છે સ્વૈચ્છિક સેવા શિસ્ત અને સમર્પણનું પ્રતીકરૂપ હોમગાર્ડ દળોનો આ પ્લાટૂન આઈપીએસ સેવામાં જોડાતા પહેલા ધન્યવાદ અતુલ. પ્રદેશમાં તો વાવ થરાદથી આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ફરજ બજાવી ચૂક્યા છે. દેશભક્તિનો રંગ અને એની ઉજવણીનો અનોખો ઉમંગ વાવ થરાદમાં જોવા મળી રહ્યો છે. અલુપુર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આ વિશેષ આયોજન વાવ થરાદ જિલ્લો બન્યો અને પહેલા જ વર્ષે વાવ થરાદમાં આ ઉજવણી થઈ રહી છે. લોકોમાં પણ ચોક્કસ ઉત્સાહનો માહોલ. તેઓ 2010માં સીધી ભરતીથી હથિયારી પોલીસ MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH